આપણે આજે સમાજમાં ખરાબી થાય બરાબર. આપણા સમાજમાં ઘણા બધા આપણા અગ્રણીઓ છે એ રોજ આપણે બંધા કરીએ, બધું સમાજને જેટલું આપણાથી થાય એટલું સમાજ માટે આપણા અગ્રણીઓ કરે છે. નવા રોજ બંધા થાય, મહિનાનો થયો, દાગીના ના થાય, પણ કોઈ સમાજમાં એવા અગ્રણીઓ કેમ એવો વિચાર નહીં કરતા કે આપણા સમાજમાં જે ખરાબી થાય એ ખરાબી ના થાય. એના માટેના મેન મુદ્દા આવ્યો કે જે સમાજ માટેના મહત્વના મુદ્દા આવ્યો કે કોઈ સમાજની કુંવારી છોકરી કે કુંવારો છોકરો હોય અને બેનું મન મેળ હોય તો એમને કાયદેસર સમાજનું કોઈક એવું ગ્રુપ હોવું જોઈએ કે ભાઈ એમને લગ્ન કરાવી દેવા. પછી ઘણી વાર એવો મુદ્દો મેળવ્યો કે ભાઈ છોકરાના ઘેર ખાવા નહીં, છોકરો દારૂડિયો છે, છોકરો લુખ્ખો છે, એ ભાઈએ પસંદ કર્યો છે અને રબારી સમાજનો છોકરો છે. એના ઘેર જઈને ભાઈ દુઃખી થાય કે સુખી થાય એ સમાજની આબરૂ જવાની નથી. એટલે પહેલી તો સમાજને એક વિનંતી છે કે એક આવા કાયદા લાવો તો આપણા સમાજમાં નવી ખરાબી થાય નહીં. પછી સમાજનો આજે આપણા સમાજની જે રીતિ રિવાજ છે એ પ્રમાણે ઘણા રબારીના છોકરા રબારીની આપણે કોઈ પણ ભાઈ હોય એને બોલવા માટે તૈયાર નથી. એનો એક ડર છે કે જો હું કંઈક થશે તો મારું સાંભળું વેચાઈ જશે. એટલે એ ડરના કારણે સારું કોઈ રબારીનો છોકરો ભાઈને બોલાવવા તૈયાર નથી રબારીની. એટલે આજ આપણા સમાજમાં પરનાત્મક ખરાબીઓ ચાલુ થશે. એટલે સમાજના અગ્રણીઓને મારી એક વિનંતી છે કે આવો કોઈ કાયદો બનાવો તો આપણા સામાજિક કાયદો કે સમાજની રીતે કે ભાઈ કોઈ પણ છોકરો કુંવારો હશે તો એની હગાઈ કરેલી હોય, લગ્ન થયેલા હોય, એને સમાજ કોઈ સપોર્ટ કરે નહીં. પણ અત્યારથી જે નવો યુગ છે એની અંદર કુંવારા થોડી છોકરાના સમાજે જોડે રહી અને એમને લગ્ન કરાવે તો ખરેખર આ ખરાબી આપણી અટક છે. બરાબર. નાનો માણસ શું કોઈને મારાથી વધારે ઓછું બોલાય તો હું કોઈ વિવાદવાળી વાત કરતો નથી, પણ જે મુદ્દા આપણા સમાજમાં જે બંધા કરવાના એ થોડા કરવા આપણી વિનંતી છે. ભાઈ જય બોલીવાળા, જય ઠાકર, જય મુંબઈમાં.